સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। અમરેલીમાં જે લેટર કાંડ સર્જાયો હતો તે લેટર કાંડને લઈને સૌથી મોટા સમાચાર। સૌથી પહેલા ઝડપી સમાચાર ન્યૂઝ રૂમ ગુજરાત પર આપને આપી રહ્યા છે। નિર્લિપ્ત રાય આવતીકાલે અમરેલી આવી શકે છે। જે તપાસ સોંપવામાં આવી છે એએમસી ના વડા નિર્લિપ્ત રાયને, તે નિર્લિપ્ત રાય હવે અમરેલીમાં ધામા નાખશે। આઈપીએસ નિર્લિપ્ત રાય કાલથી અમરેલીમાં ધામા નાખશે। महत्वपूर्ण समाचार, निर्लिप्त राय तपास अर्थे अमरेली खाते पहुंचवाना छे। बहुचर्चित लेटर कांड ने लई पायल गोटी केसनी तपास निर्लिप्त राय हवे करशे। पायल गोटी हाल जामीन मुक्त अने अन्य त्रण लेटर कांडना जे लोको छे तेनी पण तपास करवामां आवशे। सरघस कांडनी आवतीकालथी तपास तेज थई शके छे, कारण के अमरेलीनी अंदर ज्यारे एसपी हता निर्लिप्त राय त्यारे जे भूमाफियाओ कहीए के 2 नंबरना धंधा करता है कहीए, ए लोकोमां फफड़ाट व्यापी चूक्यो हतो, कारण के निर्लिप्त राय जेवा अधिकारीओ भाग्ये ज क्यांक जोवा मळे छे। अने आ लेटर कांडमां पायल गोटी नामनी पाटीदार समाजनी एक दीकरीनो वरघोड़ो काढवामां आव्यो हतो अने ते बाद अमरेलीनुं राजकारण खूब गरमाव्युं हतुं ने तेना પડઘા સીધા જ ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા અને વિપક્ષ આ મુદ્દે ખૂબ લડી રહી હતી, પરંતુ જ્યારે તપાસ અર્થે નિર્લિપ્ત રાયની વાત આવી ત્યારે વિપક્ષે પણ એવું કહ્યું હતું કે નિષ્પક્ષ તપાસ હવે થશે, કારણ કે નિર્લિપ્ત રાય ઉપર ભરોસો છે। એ સમગ્ર માહિતી જે સામે આવી હતી અને માહિતીને લઈને પણ અમરેલીની જનતામાં અત્યારે ગણગણાટ ચાલુ થઈ ગયો છે, કારણ કે નેતાઓમાં પણ ગણગણાટ એવો હતો કે निर्लिप्त राय जेवा जो अधिकारी अमरेली खाते आवे अने आ तपास करे तो तपासनी अंदरथी तथ्य जाणवा मळी शके छे। अने जे नेताओ छे ए नेताओमां पण क्यांक फफड़ाट अत्यारे जे व्यापी चूक्यो छे, कारण के निर्लिप्त राय जेवा अधिकारीओनी कामगीरीथी 2 नंबरना धंधा करनार लोको छे ए लोकोमां फफड़ाट व्यापी चूक्यो हतो अने आज केसनी अंदर हवे निर्लिप्त राय छे तेनी एंट्री थई छे अने आवतीकाले निर्लिप्त राय हवे अमरेलीमां धामा नाखवाना छे। हवे तो आ धामा नाखशे ने जे तपास जे तेज थशे એટલે નિર્લિપ્ત રાય ઉપર હવે સૌ કોઈનો ભરોસો છે કે નિર્લિપ્ત રાય જેવા અધિકારી જો તપાસ કરશે તો એ તપાસ સંપૂર્ણ તટસ્થ હશે, નિષ્પક્ષ રીતે તપાસ આખી થશે અને પાયલ ગોટી મુદ્દે જે આખું રાજકારણ રમાયું હતું એ રાજકારણને લઈને તપાસ આખી તેજ થશે, કારણ કે આવતીકાલથી હવે નિર્લિપ્ત રાય જેવા અધિકારીઓ કે જે અમરેલીમાં ધામા નાખવાના છે, અમરેલીમાં તપાસ અર્થે પહોંચવાના છે। સૌથી મોટા એ સમાચાર, આમ તો ઘણા લાંબા સમયથી આ ઘટના જે છે તે ચાલી રહી હતી, ત્યારે નિર્લિપ્ત રાય જેવા અધિકારીની નિમણૂક કરવામાં આવી છે અને તપાસ એમને સોંપવામાં આવી છે। ત્યારે આજ મુદ્દે વાત કરવા માટે અમારા સહયોગી દીક્ષિત અમારી સાથે જોડાય છે। દીક્ષિત, આવતીકાલે નિર્લિપ્ત રાય અમરેલી ખાતે પહોંચવાના છે અને હવે તપાસ એમને સોંપવામાં આવી છે। બિલકુલ, હવે નિર્લિપ્ત રાય અમરેલી પહોંચવાના છે એસએમસી ના વડા અને તમામ લોકોને, કારણ કે ભૂતપૂર્વ અમરેલીના એસપી પણ રહી ચૂક્યા છે અને અમરેલીના એક લોકોને ઓળખે છે, અને ત્યારે નિર્લિપ્ત રાયની તપાસ ઉપર ઘણા બધા લોકો મીટ માંડીને બેઠા છે। આનંદ યાજ્ઞિકે પણ કહ્યું હતું કે અમે નિર્લિપ્ત રાયની તપાસની રાહ જોઈશું, અને જે પહેલા પત્રકાંડ જો ભાવિક ક્લિયર કરીએ કે 2 ઘટનાની તપાસ કરવાની છે। પહેલી લેટર કાંડ, એટલે લેટર કાંડ થયો તો સરઘસ કાંડ થયું, એટલે કે ભાજપમાં જે આંતરિક વિખવાદ હતો, પહેલી તપાસ એ છે કે લેટર સાચો હતો કે નહીં। જો લેટર સાચો હતો તો આખી એફઆઈઆર ખોટી છે ભાવિકે સાબિત થશે, એટલે કે પેલો પત્રકાંડ બાદ સરઘસ કાંડ, અને સરઘસ કાંડમાં તો મોટા મગરમચ્છો બચી ગયા છે ને ફક્ત નાની માછલીઓ પકડાઈ છે। જોકે જે ડીજીપીએ કહ્યું કે સરઘસ કે વરઘોડો અમારો શબ્દ નથી, અમારો રિકન્સ્ટ્રક્શન શબ્દ છે, પરંતુ જે રીતે અમરેલીમાં ઘટના બની તે પોલીસે વરઘોડો જ કાઢ્યો હતો, કારણ કે રિકન્સ્ટ્રક્શન ફક્ત ઓફિસ પૂરતું હોય, પરંતુ દૂરથી જે રીતે દીકરીને ચલાવી લેવામાં આવી, પોલીસ ચોકીથી જે રીતે દીકરી બહાર નીકળે છે, એસપીએ પોતાની પાછળ ઉભી રાખીને પ્રેસ કોન્ફરન્સ કરી છે, દ્રશ્યો તમામ લોકોએ જોયા છે। અને આ તમામની વચ્ચે નિર્લિપ્ત રાય છે તે આવતીકાલે અમરેલી પહોંચશે, પોતાની ટીમ અમરેલી પહોંચશે, ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચશે અને તમામ લેખાના નિવેદનો લેશે, ના ફક્ત પાયલ ગોટીનું, પરંતુ જે આરોપીઓ છે આ તમામ લોકોના જે શંકાસ્પદ છે તે તમામ લોકોના નિવેદનો છે તે લેવામાં આવશે। અને આવતીકાલથી, એટલે ટૂંકમાં જે દિવસોમાં એવું લાગતું હતું કે કેસ ધીમે ધીમે શાંત પડી જશે, જોકે હવે આવતીકાલથી જ જે સોશિયલ મીડિયામાં જે આઈપીએસ ની છાપ સિંઘમ આઈપીએસ ની છે એવા નિર્લિપ્ત રાય આવતીકાલે અમરેલી પહોંચશે। પાયલ ગોટીનું પણ સર્કિટ હાઉસ ખાતે નિવેદન લેશે, લગભગ બપોરે 11 અથવા 3 વાગ્યાનો સમય છે, ત્યારે પાયલ ગોટીને પણ બોલાવવામાં આવ્યા છે। તેની સાથે શું બન્યું, એટલે કે ડે 1 થી લઈ
પત્રથી લઈ લખાણથી લઈ નાખ્યા કે ઘટના ચોપાયેલા સ્ટેટમેન્ટમાં એવું કહેશે કે લેટર પત્ર સાઇન બધું સાચું છે તો તપાસ કઈ દિશામાં જાય છે જોવાનું રહેશે. અને તેની સાથે જ સરઘસ થયું હતું, પાયલે પટ્ટાથી માર માર્યાનો પણ આરોપ લગાવ્યો હતો. આ તમામ દિશાઓમાં તપાસ થશે. દીક્ષિત, એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે અંદર ખાને જે નેતાઓ છે તેમાં પણ ક્યાંક ગણગણાટ ચાલુ થઈ ગયો છે કે નિર્લિપ્ત આવી રહ્યા છે આવતીકાલે, એટલે કે તપાસમાં બીજું કઈ ન નીકળે તો સારું એમ. એટલે જો આંતરિક વિવાદ છે અને છે, ભાજપનો આંતરિક વિવાદ હતો એટલે જ પત્રકાંડ થયો, ત્યારબાદ સરઘસ કાંડ થયો અને ત્યારબાદ કોંગ્રેસની એન્ટ્રી થઈ. 3 પાર્ટ છે. પહેલો તમારામાં આંતરિક વિવાદ હતો, બીજું ત્યારબાદ પત્રનો કાંડ થયો અને પછી સરઘસ નીકળ્યું, પછી કોંગ્રેસની એન્ટ્રી થઈ. એટલે એક વાત બહુ હકીકત છે કે કોંગ્રેસ તો સુસુપ્ત અવસ્થામાં જતી રહી છે ભાવી. નથી કોંગ્રેસમાં 5માંથી કે વિધાનસભામાં છે, નથી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નથી નગરપાલિકા કે નથી લોકસભા. એક પણ જગ્યાએ અમરેલી જિલ્લામાં કોંગ્રેસ નથી, જે 2017માં દબદબો હતો. તો હવે જ્યાં જાજા રસોઈયા ભેગા થાય ત્યાં રસોઈ બગડવાની છે નથી. એટલે કે ભાજપના જાજા રસોઈયા ભેગા થયા અને જે રીતે કૌશિક વેકરિયાનું જૂથ સામે દિલીપ સંઘાણી, પરસોત્તમ રૂપાલાનું જૂથ, નરણ કાછડીની ટિકિટ કાપી એનો અસંતોષ, આ તમામ વસ્તુ ભેગી થઈ એટલે એક દિવસ બ્લાસ્ટ થવાનો હતો, નિશ્ચિત હતો અને બ્લાસ્ટ થયો અને તેની ભોગ બની એક પાટીદાર સમાજની 22 વર્ષની દીકરી. દીક્ષિત, આજે જે સમાચાર એવા સામે આવ્યા કે વિપક્ષના નેતાઓ જે હતા એ લોકો એક સ્ટેજ ઉપર હાજર હતા, એક કાર્યક્રમ હતો, ત્યાં સમગ્ર કાર્યક્રમની અંદર લોકો પણ ઉપસ્થિત હતા, કૌશિક વેકરિયા પણ ત્યાં હાજર હતા, તમામ લોકો આજે હાજર હતા અને વિડીયો સામે આવ્યા છે. એટલે કૌશિક વેકરિયાથી માંડી અને આપણે કહીએ ને કોંગ્રેસના જે વિપક્ષના જે નેતાઓ હતા કે જે વિરોધ કરી રહ્યા હતા અમરેલીની અંદર જે રાજકમલ ચોકમાં, એ તમામ લોકો આજે એક સ્ટેજ ઉપર જોવા મળ્યા. જો અમરેલીનું રાજકારણ છે ને, આમ બહુ હેલ્ધી રાજકારણ છે. પરેશ ધાનાણી, નારાયણ કાછડીએ સામસામે લોકસભા લડ્યા, પછી હાર જીત પહેલા એક સાથે ચા પીવા ભેગા થયા હતા. પરેશ ધાનાણી ભાજપના નેતાઓ સાથે અનેક વાર દેખાય છે. એટલે કે અમરેલીનું રાજકારણ આમ બહુ હેલ્ધી પોલિટિક્સ છે નહીં, વર્ષોથી આ પ્રકારની પરંપરા છે. અને આજે એક ધાર્મિક સામાજિક કાર્યક્રમ હતો, તેમાં બધા ઇન્વાઇટી હતા. એમાં વીરજી ઠુમ્મર, પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, કૌશિક વેકરિયા, પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા બધા એક મંચ પર એક સાથે બેઠા હતા. કારણ કે ત્યાં કોઈ પોલિટિકલ કાર્યક્રમ નતો. એ કાર્યક્રમ હતો એક સામાજિક, એક ધાર્મિક, અને ધાર્મિક કાર્યક્રમમાં તમામ રાજકીય નેતાઓ એક સાથે હતા. ભલે એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરતા હોય, પરંતુ આરોપ પ્રત્યારોપો છે હજુ પણ કૌશિક વેકરિયાનું ભેદી મૌન છે. આજે પણ કાર્યક્રમમાં લગભગ કોઈ માહિતી નથી મળી, તેવા સંવાદદાતા કહેતા હતા કે કોઈ સ્ટેટમેન્ટ વેકરિયાએ નથી આપી. તો જો કૌશિક વેકરિયા સાચા હશે તો એને પણ પોતાનું મૌન તોડવું એટલું જ જરૂરી છે. દીક્ષિત, ખૂબ ખૂબ આભાર આ માહિતી બદલ. તો જે રીતે આખી ચર્ચા થઈ અને ચર્ચાની અંદર આઈપીએસ નિર્લિપ્ત રાય આવતીકાલે પહોંચવાના છે અમરેલી ખાતે, અને અમરેલી ખાતે પહોંચી અને પછી જે તપાસનો ધમધમાટ શરૂ થશે, એ તપાસ કઈ દિશામાં આગળ વધે, કારણ કે પાયલ ગોટીનું એક નિવેદન હતું ને પાયલ ગોટીના નિવેદનને લઈને ખૂબ ચર્ચાઓ જાગી હતી ને ચર્ચાને લઈને પણ અંદરો અંદર જે વિવાદ ચાલી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના, એ અંદરો અંદર વિવાદના કારણે પાટીદાર સમાજની એક યુવા દીકરી કે જેમને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવી હતી ને ત્યારબાદ અમરેલીનું નહીં પરંતુ આખા ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું, અને રાજકારણ ગરમાતાની સાથે જ વિપક્ષને એક લડવાનો મુદ્દો મળ્યો, એક એવો મુદ્દો મળ્યો કે જેની અંદર પાયલ ગોટી કે જેમના નામે કોંગ્રેસ ખૂબ ઉભરીને આવી ગઈ છે. પરેશ ધાનાણીએ 4 દિવસ સતત આમરણ ઉપવાસ ને બધું કર્યું છે અને એક એવા અધિકારીની નિમણૂક કરવાની કહી હતી કે ભાઈ જે તટસ્થ રીતે તપાસ કરે અને તપાસની અંદર જે પણ હોય તે સત્ય બહાર આવે. પરંતુ ઉપરી અધિકારી અને સરકારના નિર્દેશ અનુસાર આઈપીએસ નિર્લિપ્ત રાયને આ તપાસ સોંપવાની વાત સામે આવતાની સાથે જ વિપક્ષના નેતાઓ પણ કહી ઉઠ્યા હતા કે હવે અમને અહેસાસ થાય છે કે આ તપાસ સાચી દિશામાં થશે. કેવી રીતે થશે તો ખબર નથી, પરંતુ નિર્લિપ્ત રાય જેવા અધિકારીઓ છે કે જે અમરેલીમાં આની પહેલા પણ જ્યારે એસપી હતા ત્યારે જે 2 નંબરના ધંધા કરનારા હતા, પછી જે ગુનાહિત કૃત્ય કરનારે લોકો હતા, તે તમામ બુટલેગરોથી તમામ લોકોને સૌ કોઈને યાદ છે આજે કે અમરેલીમાં નિર્લિપ્ત રાય શું હતા. અને ફરી એકવાર એ જ નિર્લિપ્ત રાય, એ જ ચહેરો અમરેલીની અંદર આવશે અને અમરેલીની અંદર આવતાની સાથે જ કેવી તપાસ થાય છે તો સમય આવતા જ ખબર પડશે. પરંતુ અત્યારે જે નેતાઓ છે કે જેમનું નામ સંડોવાયેલું હતું અથવા તો જે લેટર કાંડ થયો હતો ને એની અંદર એ ગણગણાટ કરતા નેતાઓમાં અત્યારે ક્યાંક એવું મગજમાં વિચાર ચાલુ થઈ ગયા છે કે નિર્લિપ્ત રાય આવે છે
અને જો કંઈક બીજું નીકળશે અને આપણું નામ આવ્યું તો સમજો આપણું પણ આવી બનવાનું છે. એટલે એવા નેતાઓને પણ સલાહ છે કે જે હોય તમે સામે આવીને કહી દો તો વધારે સારું. બાકી જો તપાસમાં સામે આવશે તો પછી ખબર નહીં તમારો વરઘોડો નીકળશે કે કેમ. પરંતુ અત્યારે જે આ વરઘોડો સિસ્ટમ છે એ વરઘોડા સિસ્ટમને પણ પોલીસ વડા જે છે ગઈકાલે જ્યારે વિકાસ સાહેબ ડીજીપી વિકાસ સાહેબ પ્રેસ કોન્ફરન્સ રાખી હતી ને ત્યાં કહ્યું હતું કે ભાઈ વરઘોડો શબ્દ અમે નથી યુઝ કરતા. એ તો મીડિયા છાપામાં ને બધામાં આવે છે કે વરઘોડો શબ્દ યુઝ કરે છે. પરંતુ એ પોલીસ અધિકારીને એટલું કેવું છે કે તમને શીખવાડ્યું છે તમારા ગૃહ રાજ્યમંત્રીએ. કારણ કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખુલ્લા સ્ટેજ ઉપરથી બોલે છે કે ભાઈ ગુનાહિત કૃત્ય કરશો વરઘોડો તો નીકળશે, વરઘોડો નીકળવાનો છે. તો વરઘોડો શબ્દ તો તમારા એ નેતાઓ પણ બોલે છે, એ અધિકારીઓને શીખવાડ્યું છે એમણે. અને હવે પોલીસ અધિકારીઓ એમ કહે છે કે ભાઈ વરઘોડો શબ્દ અમે નથી યુઝ કરતા. તો અહીંયા તો હું પણ એ પોલીસ અધિકારીઓને કહેવા માંગુ છું કે હવે કદાચ પ્રેસ કોન્ફરન્સ રાખો અથવા તો કોઈ વરઘોડો હું વરઘોડો નથી કહેતો પણ હવે તમે રીકન્સ્ટ્રક્શન કે રાખો ત્યારે તમે મીડિયા સમક્ષ જે પ્રતિક્રિયા આપો ત્યારે એવું ન કહેતા કે ભાઈ વરઘોડો કાઢ્યો. ત્યારે પણ તમે એ જ શબ્દ યુઝ કરજો. કારણ કે તમારા ઉપરી અધિકારીઓ એવું કહે છે કે અમે આ શબ્દ યુઝ નથી કરતા, વાપરતા નથી. પરંતુ હર્ષ સંઘવી ખુલ્લા સ્ટેજ ઉપરથી પડકાર ફેંકે છે કે ભાઈ જે પણ કૃત્ય કરશે ગુનાહિત એના વરઘોડા કાઢવામાં આવશે. ત્યારે આ સમગ્ર મામલાને લઈને હવે અમરેલીનું રાજકારણ ગરમાયું છે. કારણ કે નિર્લિપ્ત રાય જેવા અધિકારીઓ કે જે હવે અમરેલી ખાતે આવવાના છે ને અમરેલીમાં એ તપાસ કરશે. તપાસ કઈ દિશામાં જાય તો સમય આવતા જ ખબર પડશે. પરંતુ આ લેટર કાર્ડને લઈને ગુજરાતના રાજકારણમાં ખૂબ ભડાકા થયા હતા અને ભડાકાની સાથે જ એક એવા અધિકારીની તપાસ કરવા માટે થઈને અમરેલી ખાતે મોકલવામાં આવ્યા કે હવે જે તપાસ છે તે કઈ દિશામાં આગળ જાય. કિશન મારી સાથે જોડાય છે. કિશન, આવતીકાલે નિર્લિપ્ત રાય અમરેલી ખાતે ધામા નાખવાના છે ને તપાસ આગળ ધંપાવાના છે. બિલકુલ ભાવિક, જે રીતે અમરેલીનો વિવાદ એ દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે સમગ્ર મામલે નિર્લિપ્ત રાય કે જે અમરેલીમાં તત્કાલીન સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ રહી ચુક્યા છે, અત્યારે એસએમસી ના વડા છે, એ નિર્લિપ્ત રાય અમરેલી પહોંચશે અને બહુચર્ચિત જે લેટર કાંડ છે તે કેસની તપાસ ચાલુ કરશે. પાયલ ગોટી હાલ જામીન પર મુક્ત છે અને અન્ય જે લેટર કાંડના 3 આરોપીઓ છે હાલ જેલમાં છે. અને લેટર કાંડ અને સરઘસ કાંડની આવતીકાલથી જે તપાસ છે તે જ કરવામાં આવશે. નિર્લિપ્ત રાય પાયલ ગોટીને પણ મળે તેવા સમાચાર છે. સર્કિટ હાઉસ ખાતે પાયલ સાથે મુલાકાત થાય તેવું પણ હાલ માનવામાં આવી રહ્યું છે. પરંતુ એસએમસી ના વડા જે નિર્લિપ્ત રાય છે તે પાયલનું પણ નિવેદન છે સમગ્ર મામલે લઈ શકે એવી વાત છે. ભાવિક, નિર્લિપ્ત રાય જે સમય દરમિયાન ત્યાં નોકરી કરી એ સમય દરમિયાન અમરેલીના જે અસામાજિક તત્વો છે, જે ગુંડાગર્દી કરતા લોકો છે, તેમાં તેમનો ખોફ એ પહેલેથી હતો. અને હવે જયારે તેઓ કાલે અમરેલી પહોંચવાના છે, એક લેટર કાંડના કારણે આખા અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. કોણ નેતા કયા નેતાનો રાજકીય દાવ લઈ રહ્યા છે અને તમામની વચ્ચે જયારે પોલીસ બિહટમાં આવી છે ત્યારે નિર્લિપ્ત રાયના ત્યાં પહોંચવાથી ઘણી બધી જે વાત છે એ સાફ થઈ શકે છે. ખૂબ ખૂબ આભાર કિશન અમારી સાથે જોડાવા બદલ. તો જે રીતે આખી ચર્ચા કરી અને નિર્લિપ્ત રાય જેવા અધિકારી કે જે આવતીકાલે અમરેલીની અંદર ધામા નાખવાના છે ને તપાસ અર્થે આવવાના છે. તપાસ કઈ દિશામાં જાય તો સમય આવતા જ ખબર પડશે. પરંતુ અમરેલીના રાજકારણમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે. કારણ કે નિર્લિપ્ત રાય જેવા અધિકારી આવતીકાલે અમરેલીમાં આવી ને તપાસ હાથ ધરશે. પાયલ ગોટી અથવા ને જે બીજા જે લોકો હતા જે જ્યાંથી ઓફિસમાંથી જે તપાસ હાથ ધરાઈ હતી ઓફિસમાંથી જે બધું સીલ કરવામાં આવ્યું હતું, લેટર જ્યાંથી લખાયું હતું, એ ઓફિસના જે સભ્યો છે કે જેને કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે એ તમામે તમામ લોકોનું પણ નિવેદન લેવામાં આવશે. પાયલ ગોટીની સાથે પણ નિર્લિપ્ત રાય છે તે મુલાકાત કરી શકે છે તેવા પણ સૂત્રો પાસેથી માહિતી મળી છે. નિવેદન પણ લઈ શકે છે. એટલે આ નિવેદન બાદ નિર્લિપ્ત રાય શું એક્શનમાં આવે છે, કેવી રીતે એક્શનમાં આવે છે તો સમય આવતા જ ખબર પડશે. પરંતુ આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો.